આજે અષાઢ સુદ આઠમ છે, રવિવાર છે, 14/7/2024નું વર્ષ છે. આપણે શ્રીજી મહારાજે 4 સાધન ઉપર વાત કરી. 4 સાધન શું? મહારાજ કે જેને ધર્મનિષ્ઠા, આત્મનિષ્ઠા, વૈરાગ્ય અને ભક્તિ, આ 4 સાધનના અંગમાંથી કોઈને એક પ્રધાનપણે રહેતું હોય, અને ગૌણપણે તો બધાને એક સાધન હોય જ છે. આ બધા 4 સાધન હોય છે. કાલે આપણે ઘણી બધી ચર્ચાઓ આની વિશે કાલે કરી હતી, પરમ દિવસે કરી હતી. એમ કહ્યું, નિર્દંભપણે ભગવાનના ભક્તની સેવા ચાકરી કરવી, તેને વિશે પ્રીતિયુક્ત વર્તે. ભગવાનના ભક્તને ભગવાન મંદિર કરવા તથા ભગવાનને અર્થે બાગ બગીચા કરવા. કારણ કે બાગ બગીચા કરવાથી પુષ્પ થાય, ફૂલ થાય, ફળ થાય, ઠાકોરજીને નૈવેદ્યમાં ધરવામાં આવે. અને એટલા જ માટે રામચંદ્રજી ભગવાન કહે છે, મમ ગુણ ગાવત પુલક શરીરા, મમ ગુણ ગાવત પુલક શરીરા, ગદ ગદ ગીરા નયન બહનીરા, ગદ ગદ ગીરા નયન બહનીરા, મમ ગુણ ગાવત પુલક શરીરા, મમ ગુણ ગાવત પુલક શરીરા. આ બધું કરે તે કેવી રીતે કરે? તો કે ગદગદ ગીરા થઈને ભગવાનની સેવા ચાકરી કરવી, તેમાં આમ ગદગદ થઈ જાય કે આહા હા, મને આવો અવસર મળ્યો. હું તો પામર છું, મારું કોઈ નામ લેતું નથી. અને મહારાજ કે ગંગાને કિનારે કંક અને વંક હતા, એવા દેશ હતા, તે કંકેશ્વર ને વંકેશ્વર થઈ ગયા. એ કોના પ્રતાપે? તો કે ગંગાના પ્રતાપે. તો આ પુરુષોત્તમ નારાયણના પ્રતાપે હું તો ક્યાં છું? અધમ છું, પણ ભગવાનનો સંબંધ થયો, ભગવાનના ભક્તનો જોગ થયો, તો મને આવી મોટી પદવી માની છે. આવું ભાગ્ય માને. રામચંદ્રજી ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા થતી હતી, તો ગામના લોકોએ વિચાર કર્યો કે સ્વારી શેના ઉપર કાઢીશું? ઊંટ ઉપર કાઢીશું, ઘોડા ઉપર કાઢીશું, હાથી ઉપર કાઢીશું? પછી ગામના બધા લોકોએ નક્કી કર્યું, ભાઈ બધા ઉપર તો સ્વારી નીકળતી હોય છે, પણ ગધેડા ઉપર કોઈ દી, ગર્ધબ ઉપર કોઈ દી સ્વારી કાઢતું નથી. એ પણ પ્રાણી છે, તો એને આપણે એના ઉપર સ્વારી કાઢીએ. ભલે થોડું નાહલકું પાણી રહ્યું, પણ એને પ્રસન્ન થશે. અને એના ઉપર રામચંદ્રજીની સ્વારી નીકળી. આગળ ગયા તો બધું લોકો આરતી ઉતારે ભગવાન રામચંદ્રજીની, એની સાથે ગધેડાની આરતી થઈ જાય. અને ઠાકોરજીને નૈવેદ્ય ધરાવે તો ગોળ ગધેડાને આપે, તો ગધેડો એમ મેલે, શું માને? હા હા, આપણે હોઈએ તો સ્વારી નીકળે, નહીં તો કોણ સ્વારી કાઢે? આપણે બેઠા છીએ એની હલકટપણું છે, એ ઊંચાપણું નથી. પણ એ એમ માને કે હું તો તુચ્છ પ્રાણી છું, મારી તો કોઈ ગામમાં નામ નિશાન લેતું નથી. તેમ છતાંય ગામના લોકોએ દયા કરીને આ મારા ઉપર સ્વારી કાઢી અને ભગવાનને મારા ઉપર વિરાજમાન કર્યા. હું અતિ બળભાગી છું. તેમ આ જીવ એવું માને કે મારી તો શું હેસિયત છે? અનંત લોકો આ દુનિયામાં બેઠા છે, મોટા મોટા બેઠા છે, ભગવાનના એકાંતિક ભક્ત બેઠા છે, પણ મને આ સેવા મળી એ મારું મોટું સદભાગ્ય છે. એવું જાણીને સેવા ચાકરી કરવી અને પ્રીતિએ યુક્ત વર્તે. પાછું એમ નહીં, સ્વામી માધવદાસજી કહેતા ભુજમાં કે સંતો પ્રેમથી રોટલા બનાવશો, પ્રેમથી રોટલી બનાવશો, પ્રેમથી દાળ ભાત બનાવશો તો સેવા થઈ જશે. અને પ્રેમ વગર નહીં કરો તો રોટલા ખાઓ છો એટલે તમારે બનાવતા જવું પડશે, તો મજૂરી થઈ જશે. બેમાંથી એક છે, કાં તો મજૂરી કરો અને કાં તો સેવા કરો. સેવા કરશો તો ભગવાન રાજી થશે, અને મજૂરી કરશો તો આ દેહ રાજી થશે. બેમાંથી એક વસ્તુ છે. મહારાજ કે સેવા ચાકરી કરી, પ્રીતિએ યુક્ત કરવી, ભક્તને ભગવાનના મંદિર કરવા
તથા ભગવાનને અર્થે બાગ બગીચા કરવા, મંદિરો કરવા, મંદિર કરવામાં રુચિ રાખવી. કાલે મેં કીધું હતું કે ગુણાતીતાન સ્વામી કહે છે કે મંદિરો વગર અને સંતો વગર સત્સંગ નહીં થાય ભાઈ, એની જરૂર છે. આજે માનો કે કાલે માનો, સાધુ વગર સત્સંગ નહીં થાય, મંદિરો વગર ભગવાન સિવાય. જુઓ દેશ વિદેશમાં આટલા મંદિરો થયા એટલે હજારો હરિભક્તો સારે માર્ગે ચડ્યા, નહીં તો એને અધોગતિ થઈ ગઈ. પછી શું કહે છે? ભગવાનના મંદિર તથા સંતની જાયગામાં લીપવું વાળવું તેની વિશે રુચિ વર્તે. જીવબાન લાડુબા શું કરતા હતા? બસ ભગવાનના ઓરડાઓ સાફ કરે, ભગવાનને રહેવાની જે છે લીપવું વારવું સફાઈ રાખે, આંગણા વાળી નાખે. આ મોટી સેવા છે ભાઈ, નીચી સેવા છે. એટલે તો સામે લખે છે કે ભગવાનની કૃપા હોય, મુક્તાનંદ સ્વામી કહે છે તો આ સેવા મળી શકે, તે સેવા મળી ન શકે. શું કહે છે કે ભાગ્ય હોય. ભવ બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી, નીચી ટેલ મળે તો માન્ય મોટા ભાગ્ય. જો નીચી ટેલ મળે તો દાસી થઈ તું રે જય દીન દયાળની. બોલો દાસી થઈ તું રે જય દીન દયાળની. નીચી ટેલ મળે તો મને મોટા ભાગ્ય. જો નીચી ટેલ મળે તો ભવ બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી. ભવ બ્રહ્મ એ પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્ય. જો પુરુષોત્તમ પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્ય. જો પુરુષોત્તમ નીચી ટેલ મળે તો માન્ય મોટું ભાગ્ય. જો સાવણીથી સાફ કરવાનું મળે એટલે મેં કીધું કે રાજસુ યજ્ઞ યુધિષ્ઠિર કીના તેમાં ભગવાને જૂઠ ઉઠાઈ. રાજસુ યજ્ઞ યુધિષ્ઠિર કીના એમે ભગવાને જૂઠ ઉઠાવી. ભગવાન કે પતરાવળાની સવા મને આપજો. આ મોટું ભાગ્ય છે ભાઈ, આવું સમજી શકાય તો કામ થઈ જાય. એટલે કે છે મંદિરની સંતની જાગ્યામાં લીપવું તથા વાળવું તેને વિશે રુચિ વર્તે. આ ધર્મવાળા ભક્તિવાળાનું છે ખરેખર, પણ અહીંયા ધર્મ નહીં, ભાગવત ધર્મ બતાવ્યો. આ ધર્મ નહીં ખાલી. અને એટલા જ માટે જીવબાને લાડુબાને શ્રીજી મહારાજે પૂછ્યું છે જીવબાઈ કે મહારાજ જગતમાં એમ કેવું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધીર્મસ્મિ તદાત્માનમ સૃજામ્યહમ. ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે ત્યારે ધર્મનું સ્થાપન કરવા માટે થાય છે. પણ ધર્મથી શું મોટું થઈ શકે? પરિત્રણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતામ. એ તો ધર્મનું સ્થાપન કરવા માટે ભગવાનના અવતારો થાય છે. અને મહારાજ ધર્મનું સ્થાપના આ એક સ્ત્રીઓ છે. અને કેવો મહત્વનો પ્રશ્ન શ્રીજી મહારાજને બહુ ભલા મોટા મોટા સંતો ના પૂછી શકે એવો પ્રશ્ન પૂછ્યો કે મહારાજ પોષણ તો ભગવાનના ધામની પ્રાપ્તિ તો ભક્તિથી થાય છે, અને ધર્મનું પ્રધાનપણું ભગવાન ભક્તિને અર્થે પ્રગટ થતા નથી. ત્યારે શ્રીજી મહારાજે આ જ કહ્યું છે. જીવબા લાડુબા રાજબાઈ તમે સમજો, જે અત્યંત ભગવાનને વિશે પ્રીતિ એનું નામ ધર્મ છે, અને એ ભાગવત ધર્મ છે. ભાગવત ધર્મ અને ભક્તિ બે અલગ નથી, એ બંને એક જ છે. ભાગવત ધર્મ જેને કહો છો એ અને ભક્તિ બેમાં કંઈ ભેદ નથી, બંને એક જ છે. આવું શ્રીજી મહારાજે કહ્યું એટલે અહીંયા કને કહ્યું, નહીં તો ભક્તિનું અંગ છે લીપવું વાળવું આ. અને મહારાજ કે જ્યારે અન્નકૂટ ઉત્સવ આવ્યો ત્યારે બધી જ બહેનો લાગી પડી સેવા કરવા માટે. કોઈ વડા બનાવે, કોઈ પૂરી બનાવે, કોઈ ભજીયા બનાવે, આ બધી બહેનો ફૂલવડી બનાવે. હવે એમાં ભક્તિ જતી ખરેખર તો. અને કેવું જ્યાં જુએ તો ભગવાનના દર્શન થતા હતા.
તેલની કડાઈમાં પરમાત્માના દર્શન થાય, પૂડી બને તો પૂડીમાં દર્શન થાય. શ્રીજી મહારાજે એમ કહ્યું કે મહારાજ આ બધું કરીએ ને અમારા નિયમ રહી જાય છે, અમારે માળા કરવાનો નિયમ રહી જાય, ચાલે? મહારાજ કે તમારે એમ નહીં કરવાનું. ત્યારે શું, એક પૂરી વણો સ્વામિનારાયણ, એક પૂરી તેલના કડાયામાં નાખો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, એટલે તમારી 108 પૂરી થશે, એટલે એક માળા થઈ જશે. આ ભક્તિ જ હતી. પણ અહીંયા મહારાજ કે ભાગવત ધર્મ એ ભક્તિના સ્વરૂપે છે. એટલે મહારાજ કે છે નૈવેદ્ય ધર્મ ઠાકોરજીને અર્થે. ભાઈ નૈવેદ્ય બનાવવાનું, ઠાકોરજીને જમાડવાના ભાવ રાખવાનો. સંતોને જમાડીશ, ભગવાનના ભક્ત જમશે. ઘરમાં સ્ત્રી હોય અને એ જો એમ માને કે હો ઠાકોરજીના થાળ થાય છે હો, તો ઠાકોરજીના થાળ થઈ જશે. અને છોકરા ખાવાનું તો પતિ ખાશે તો પતિ ખાશે, એમાં ભાવ નહીં થાય. પણ તમે ભાવ તો એવો રાખો કે એ મારા પ્રભુ જમશે. બહુ સુંદર થાળ છે. આ દ્રષ્ટાંત ક્યાં માનબાઈનું દૂર છે. એ માનબાઈ સવારે રોટલા ઘડતા હોય અને એવો સંકલ્પ કર્યો, સુંદર રોટલો ફૂલ્યો, દડા જેવો થયો. બેનને થયું, માનબાઈને થયું, અરે આજ મારા પ્રભુ નથી, નહીં તો મારા પ્રભુ રોટલો જમે એવો છે. મારા પ્રભુ અહીંયા નથી, નહીં તો કેવો મારા પ્રભુ રોટલો જમે એવો છે. બસ આટલો સંકલ્પ કરી અને ખેતરમાં પતિનું ભાતું લઈને જાય છે. પુરુષોત્તમ નારાયણ સામે મળ્યા. માનબાઈ ઓહો બાવાજી રૂપે મળ્યા. ઓહો માનબાઈ કે તમે ભૂખ્યા થયા છીએ, કંઈ રોટલો હોય તો આપો. પ્રેમી બિચારા ભક્ત, સારું બેસો આપું જમાડું. ભાવ થયો, રોટલાની થપ્પી ઉતારી, રોટલો પહેલો લીધો. ત્યારે મહારાજ કે એ નહીં, અમારો રોટલો આપો. મહારાજ આ બધા તમારા જ છે. મહારાજ કે ના એ નહીં, 6ઠો 7મો રોટલો હતો. બસ મહારાજ કે આ અમારો છે. માનબાઈ સમજી ગયા, તમે કોણ? તો કે તમે જેનું ચિંતન સવારે કર્યું અમે. સવારે તમે જેને ચિંતન કર્યું કે આ મારા પ્રભુ જમે એ અમે. ત્યારે માનબાઈ રાજી. આ ઇતિહાસ સંપ્રદાયમાં લખેલા છે ભાઈ, ઇતિહાસ સંપ્રદાયમાં લખેલા છે. કયા? તો કે અતિ પ્રેમને કારણે ભગવાન વસી થઈ જાય. પ્રેમને વસ સદા પાતળીઓ, પ્રેમને વસ સદા પાતળીઓ. પ્રેમને વશ છે ભગવાન. ભગવાન કોઈ પૈસાને વશ નથી. આ કાલના પ્રસંગે એવું કહ્યું હતું મેં કે વડતાલમાં સભા થઈ અને 3 સંતોને સોંપ્યા, 5 સંતોને જોડલા કર્યા અને બધે મૂક્યા. 3000 સંતોને મૂક્યા અને પછી ધર્માદાની મહારાજ એવું કહ્યું ભક્તજનોને, અમારું તો સર્વસ્વ તમે છો. હવે એ તો પોતે જગતના સર્વસ્વ છે, છતાં મહારાજ હરિભક્તોને કે જો આ મંદિરોમાં સેવા કરશો ત્યારે અમે રોટલા પાણી કરીશું, તો અમારું સર્વસ્વ તમે છો. એને શું સર્વસ્વ હતું? એ અનંત કોટી બ્રહ્માંડના રાજા છે. અને મહારાજ એમ કે જેમ આ જગતમાં ઢારમાં વચનામૃતમાં કહે છે, જેમ આંબળાનું ફળ દેખું તેમાં આખા બ્રહ્માંડને દેખું છું. અરે ગોપાળાનંદ સ્વામી કહે છે, જો શ્રીજી મહારાજની આજ્ઞા હોય તો અનંત કોટી બ્રહ્માંડને ઉથલ પાથલ કરી નાખું. તો એને વરી શેની પડી છે તમારી? પણ છતાંય ભગવાન પ્રેમને વશ થાય છે ને, ત્યારે એવું છે. મુક્તાનંદ સ્વામી લખે છે ને, મહારાજ છે તે ક્યારે પૃથ્વી ઉપર આવે છે? ગોપીઓના પ્રસંગમાં લખ્યું છે. મહારાજ ક્યારે આવે છે? તો ભક્ત ઉપર જ્યારે અતિશય રાજી થાય ત્યારે મહારાજ સો કેવલ ભગત હિત લાગી, સો કે પ્રસિદ્ધ ચોપાઈ છે. ભગવાન મુક્તાનંદ સ્વામીની ચોપાઈ છે મુક્તાનંદ કાવ્યમાં. સો કેવલ ભગત હિત લાગી, સો કેવલ ભગત હિત પરમા કૃપાલુ પ્રણતયાનુરાગી, પરમા કૃપાલુ પ્રણત સો કેવલ ભગત હિત લાગી, સો કેવલ ભગત. બસ ભક્તના હિતને માટે જ ભગવાન આવે છે. ભગવાન તો મહારાજ પોતે લખે છે, ભગવાન પોતાના અક્ષરધામમાં બેઠા શકા કલ્યાણ કરવા સમર્થ નથી, તો કે કલ્યાણ કરી શકે છે. પણ ગોપીઓ જેવા ભક્તને માટે આ પૃથ્વી ઉપર ભગવાન એ સચ્ચિદાનંદ સિદ્ધાનંદ જેને રહી ન શકતા હોય એના માટે ભગવાન આવે છે.
હવે કે છે લીપુવાળું તો બરાબર રુચિ વર્તે, મંદિરમાં તથા જાયગામાં લીપુવાળું તેની વિશે રુચિ વર્તે, ભગવાનના શ્રવણ કીર્તનાદિકમાં એટલી જ રુચિ વર્તે. કથા સાંભળવી, મહારાજ કે રસ્તે ચાલીને થાકી ગયો હોય, ઊભું થવાની તેવડ ન હોય. રાધા મનોહર સ્વામી હતા, જોયેલા હો, દમનું દરદ, શ્વાસ ચડે, જપી ન શકે, બેસી ન શકે. પણ એને જ્યારે વચનામૃતની ચર્ચા કરીએ ત્યારે સાવધાન થઈ જાય, દમનું દરદ ચાલી જાય. એટલે મહારાજ કે થાકી ગયો હોય, બોલવાની તૈયારી ન હોય, બેસી ન શકતો હોય, પણ જે ઘડી કથા વાર્તાનો પ્રસંગ નીકળે ત્યારે એમ માને કે ક્યાંય ચાલ્યો જ નથી, થાક્યો જ નથી. ઓહો, આ મહારાજનું અમૃત વચન. વિલજીભા કહેતા, રાપરવાળાને કાલ વાત કરી હતી ને, ત્યારે કોઈ સંતો કે વિલજીભા યાદ રાખ્યું? હા હા, એ મેળે સોનજા અક્ષરે, મેળે સોનજા અક્ષરે. હે સ્વામી, તમે તો બોલો છો, આ બધા સોનાના અક્ષર છે, કોઈ સામાન્ય અક્ષર છે? આવી રુચિ જ કીર્તન કથા શ્રવણ કીર્તનાદિક ભક્તિને નિર્દંભપણે કરે. અને ધર્મનિષ્ઠાવાળા ભગવાને ભાગવતે યુક્ત એવું જે શાસ્ત્ર, તેના શ્રવણ કીર્તનાદિકને વિશે અતિશય રુચિ વર્તે. ભગવાનની ભક્તિ જેમાં ન હોય તે શાસ્ત્રમાં રુચિ ન વર્તે. હિસ્ટોરિકલ એમાં જે આ જગતનો સ્ટોરીઓ ચાલતી હોય, સ્ટોરી બોરીમાં એને રુચિ ન વર્તે. સ્ત્રી પુરુષોની સ્ટોરી ગાવી વાંચવી એમાં રુચિ ન વર્તે. આ મોબાઈલ લઈને મચોડ્યા કરે ને કોઈને કહીને જોયા કરે, એમાં એ ભાગવત ધર્મને રુચિ ના વળે. આ મોબાઈલ ભ્રષ્ટ કરે, ગમે તેવા દૃશ્યો દેખાય અને એ દૃશ્યમાંથી મન ભ્રષ્ટ થઈ જાય. મહારાજ ધર્મામૃતમાં તો એમ કહે છે કે મહારાજ કે સ્ત્રીનું ચિત્રને અડી જવાય તો પણ ઉપવાસ કરવો. તો આખું દેખીએ છીએ અને ખરાબ દૃશ્ય ચિત્ર દેખીએ છીએ તો શું થાય? એટલે ભ્રષ્ટવાળો છે ભૂમિએ ઘણો, નિષ્કુળાન સ્વામી કહે છે, ભ્રષ્ટવાળો છે ભૂમિએ ઘણો, જેથી પાસ લાગે તે હતાણો. ભ્રષ્ટવાળો છે આ ભૂમિમાં, તમને એનો પાસ ન લાગે એનું ધ્યાન રાખજો. ભ્રષ્ટવાળાનો આ જગતમાં ઘણો ભ્રષ્ટવાળો છે. તે ભાગવત ધર્મયુક્ત એવું શાસ્ત્ર, એટલે કે ભગવાનની જેમાં વાર્તાઓ ચાલતી હોય. આપણે સત્સંગી જીવન, સત્સંગી ભૂષણમાં શું હોય ભગવાનના ચરિત્ર સિવાય? સત્સંગી જીવનમાં તો બીજી વ્યવહારિક વાતો ક્યાંક આવી જાય, પણ સત્સંગી ભૂષણ તો અમૃતિ અમૃત છે ભાઈ. અમૃતિ અમૃત છે, ભગવાનની વાત સિવાય કંઈ ન મળે. બસ મહારાજના ચરિત્ર, મનમાં ગુણ ગાવત પુલક શરીરા, બસ મારા ગુણ ગાયા કરો, એમાં જ આનંદ છે. શ્રીપતિમ શ્રીધરમ